સમયાંતરે બિઝનેસમાં બદલાવ. જો તમે તમારા બિઝનેસમાં સમયાંતરે બિઝનેસના બદલાવ નથી કરી શકતા તો તમારો બિઝનેસ આઉટડેટેડ થઈ જશે અથવા તો તમારા બિઝનેસના શટર ક્લોઝ થઈ જશે. હા, એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો જો તમારે બિઝનેસને ગ્રો કરવો છે તો બદલાવ ખૂબ જરૂરી છે. તમે એક નામચીન મોબાઈલ કંપનીનું નામ પણ સાંભળ્યું જ હશે. એક સમય હતો કે જ્યારે એની ફૂલ ડિમાન્ડ હતી માર્કેટમાં અને આજે એ ટચ પેડમાં કન્વર્ટ ના થઈ અને આજે એણે એક્ઝિટ લઈ લીધી. ઘણા બધા બિઝનેસ એવા છે કે જે લોકો કન્વર્ટ નથી થતા તો આજે એના બિઝનેસના શટર બંધ થઈ જાય છે. અને ઘણા લોકો એક્ઝામ્પલ એવા પણ તમને આજે આપું કે જે લોકોએ બદલાવ કરીને ખાસું માર્કેટ કવર કરી લીધું છે. પહેલાંના જમાનાની અંદર આઈ થિંક આપણે 10 વર્ષ પહેલાં પાછળ જઈએ તો આજે જ્વેલર્સ સોનીની દુકાનો આપણે જે ઘરેણાં અને ઓર્નામેન્ટ્સ લેવા જઈએ છીએ તો એવી સિસ્ટમ હતી કે નીચે ગાદલા પાથરીને બેસવાની. તે પછી સિસ્ટમ આવી કે ચેર ઉપર બેસવાની અને સામે ટેબલ રાખીને બેસવાની. અને આજે તમે મોટાભાગના જ્વેલર્સ તમારા સિટીમાં તમે જોશો તો મોટા હાઈફાઈ શોરૂમ બની ગયા. એક નાની એવી 10x10ની દુકાનમાંથી એને કન્વર્ટ થઈને હાઈફાઈ શોરૂમમાં કન્વર્ટ થઈ ગયા. શું કામ? કસ્ટમરની ડિમાન્ડ. તમે 2 સ્ટેપ આગળ ચાલો છો ને સાહેબ તો તમારું માર્કેટ આગળ 4 સ્ટેપ આગળ ચાલે છે. જો તમે નહીં ચાલો ને એ સમયાંતરે તો તમે એનાથી અનેક ડગલાઓ પાછળ રહી જશો અને તમારો કોમ્પિટિટર એ માર્કેટને જીતીને આગળ નીકળી જશે. એટલે તમારા બિઝનેસમાં તમારે બદલાવ કરવો કે નહીં કરવો એ ખૂબ જરૂરી છે. અને હજી એક એક્ઝામ્પલ આપું. પહેલાંના જમાનાની અંદર હોસ્પિટલ બહુ જ નોમિનલ હતી અને બેઝિક એન્ટ્રી સાથે થતી હતી. ખાલી બસ ખાટલા બેડ નાખી દીધા, વાત પતી ગઈ. આજે તમે કોઈ હોસ્પિટલની અંદર એન્ટર થશો તો સાહેબ તમને 5 સ્ટાર હોટલ જેવી સુવિધાઓ અંદર આપવામાં આવે છે. શું કામ? બસ આ બદલાવ.